જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આખી મેથીનું શાક. તો આપણે આખી મેથી દાણા લીધા છે. એક વાટકો આપણે મેથી લીધી છે. મેથી ખાવાથી ખૂબ જ આપણા શરીરને પણ સરસ ફાયદાકારક છે. એટલે મેથીનું શાક ખાવું જરૂરી છે. મેથી આપણે બે ઋતુમાં ખાઈ શકાય. અત્યારે ચોમાસામાં પણ ખાઈ શકાય શાક બનાવીને, અને શિયાળામાં પણ મેથી ખાઈ શકાય, કેમ કે મેથીના આપણે લાડુ બનાવીએ છીએ. તો ચાલો હવે આપણે મેથીનું શાક બનાવવા માટે શરૂ કરીએ. હવે આપણે આ મેથી આપણે એક વાટકો લીધી, એ આપણે આ પાણીમાં પલાળી દઈએ છીએ. 1 કલાક આપણે ગરમ પાણી કરી અને પલાળી રાખશું. તેથી આપણે કુકરમાં આપણે બાફવામાં જલ્દી સરળતા રહેશે. તો આપણે હવે 1 કલાક આપણે મેથી પલાળી દઈએ. મૂકી દેશું. હવે આપણી મેથી 1 કલાકમાં જો સરસ એકદમ મોટો દાણો થઈ ગયો, અને મેથી પણ 1 વાટકાની ડબલ પલળી ગઈ, એટલે સરસ મજાની હવે આપણે કુકરમાં બાફી લેશું. હવે આપણે કુકરમાં 1 ગ્લાસ પાણી આપણે લીધું છે, અને પાણી ગરમ થાય એટલે આપણે મેથી અંદર બાફવા મૂકી દઈશું. મેથી પલળેલી છે એટલે બફાતા વાર નહીં લાગે. 2 સીટીમાં જ આપણી મેથી બફાઈ જશે. હવે આપણું આંધણ થઈ ગયું છે. હવે આપણે મેથી અંદર બફાવા મૂકી દઈએ. મેથીનું શાક તમે આ રીતે બનાવશો તો જરાય પણ કડવું નહીં લાગે, અને એકદમ સ્વાદિષ્ટ શાક આપણું તૈયાર થશે. મેથીનું શાક અઠવાડિયામાં તમે 2 વાર બનાવશો એવું શાક સરસ થશે. આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર બફાવામાં. હવે આપણી મેથી 2 સીટી થઈ ગઈ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સરસ 2 સીટી આપણે વાગી એટલે સુગંધ પણ આવવા માંડી છે. થોડી વાર પછી હવે આપણે ઢાંકણ ખોલીશું. 5 મિનિટ પછી ઠંડુ થઈ જાય. હવે આપણે ઢાંકણ ખોલીશું. મેથી આપણી સરસ મજાની આપણી મેથી બફાઈ ગઈ છે. 2 સીટીમાં આપણી મેથી એકદમ સરસ બફાઈ અને મસ્ત ઘૂઘરી જેવી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. પલાળેલી મેથી હોય એટલે બાફવામાં આપણે વાર નથી લાગતી, અને સરસ બફાઈ પણ જાય. તો હવે આપણે આ મેથીને સરસ મજાની ધોઈ લેશું. પહેલાં આપણે મેથીને બધી તપેલીમાં કાઢી લેશું, તેથી કરી આપણને પાણીથી ધોવાની સવર પડશે. હવે આપણે આ મેથીને ઠંડુ પાણી એડ કરી અને ધીમે ધીમે આપણે પોલે હાથે આપણે આ મેથીને ધોવાની છે. થોડું પાણી ઠંડુ એડ કરતા જશું, અને આપણે પછી પોલે હાથે આપણે સરસ મજાની મેથી ધોવાની છે. તેમ પોલા હાથે આપણે ધોતા જશું, અને તેમને ફોતરા બધા નીકળતા જશે. એટલે ફોતરાનો ભાગ બિલકુલ નહીં દે, મેથીમાં સરસ સાફ થઈ જશે. મેથીને આપણે હાથની મદદથી આ રીતે આપણે સરસ મજાની પોલે આંખે આવી રીતે આમ ચોરતા જશું, અને ફોતરા બધા એકસાથે ઉખડી જશે. અને પછી આપણે આવી રીતે પોલે હાથે ફેરવી અને
આ રીતે આપણે પાણીને થોડું થોડું હલાવતા જઈશું એટલે બધા ફોતરા એકસાથે ધીમે ધીમે આવી જશે. તો આ રીતે આપણે મેથીને 2-4 પાણીએથી આપણે સરસ મજાની હવે 2-4 પાણી આપણે સરસ આપણે આ રીતે ધોઈ લઈએ એટલે બધા ફોતરા આપણી મેથીમાંથી નીકળી ગયા છે. સરસ એકદમ ચોખ્ખા મેથીના દાણા દેખાય છે. બધા ફોતરા નીકળી ગયા તેથી મેથીનું શાક આપણને બિલકુલ કડવું નહીં લાગે. બહુ સરસ સ્વાદિષ્ટ શાક આપણું બનશે. તો આપણે 4 થી 5 પાણીએ આપણે મેથી સરસ મજાની એકદમ બધા ફોતરા કાઢી અને ધોઈ લીધી છે. આપણે હવે વઘાર માટે આ લોયું લીધું છે. તો હવે તેલ એડ કરીશું. તેલ એડ કરીએ. આપણે મેથીના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક માપે આપણે રાખી શકાય તેથી શાકનો સ્વાદ બહુ સરસ આવે. આપણે આદું, લસણ અને ધાણા ભાજીની પેસ્ટ તૈયાર કરી લીધી છે વઘાર માટે. હવે આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું. હવે આપણે એડ કરીશું આખું જીરું. પછી આપણે એડ કરીશું એક સ્પૂન હિંગ. હિંગ આપણે એડ કરવી ખૂબ જ જરૂરી છે. હવે એડ કરીશું લસણની અને ધાણા ભાજીની કોથમીરની પેસ્ટ. હવે થોડી વાર આપણે તેને હલાવી લઈશું જેથી કરી લસણ સરસ મજાનું અંદર ચડી જાય. ધીમે ધીમે આપણે ગેસ સરસ હલાવશું એટલે લસણ લાલ પણ ના થાય આપણું અને સુગંધ બહુ સરસ ફેલાશે. હવે આપણે એડ કરી દઈશું આપણી મેથી. આપણે મેથી એડ કરી દઈશું. આપણે સરસ મજાની મેથી આપણે હવે આપણે થોડી વાર સરસ મજાનું મિક્સ કરી લઈએ. પછી આપણે મસાલા એડ કરીશું. હવે આપણે મસાલા એડ કરીશું. 1 સ્પૂન આપણે હળદર એડ કરીશું. આ 1 સ્પૂન આપણે તીખું મરચું એડ કરીશું. આ કલર માટે કાશ્મીરી મરચું એડ કરીશું. હવે આપણે આગળથી મીઠું તો એડ કરેલું હતું બાફ્યું ત્યારે. તો હવે આપણે થોડું મીઠું એડ કરી દઈએ જોતા પ્રમાણમાં. હવે બધા મસાલા આપણે સરસ મિક્સ કરી લેશું. હવે 2 ચમચી આપણે ગોળ લીધો છે. આમાં ખટાશ નાખે પણ આપણે ખટાશ એડ નથી કરી. ડુંગળી પણ એડ કરી શકાય, ખટાશ એડ કરી શકાય. ગોળની જગ્યાએ ખાંડ તમે વાપરી શકો પણ આપણે ગોળ વાપરો છે. હવે બધું મિક્સ કરી લઈએ. સરસ મજાનું શાક આપણું તૈયાર મેથીનું થાય છે. હવે આપણે 5 મિનિટ આપણે ધીમા ગેસે ચડવા દઈશું. બહુ સરસ આપણું શાક તૈયાર થાય છે. હવે આપણે ધાણા ભાજી વઘારી દઈશું 100 પીસ આપણા શાકનું. આપણું શાક સરસ મજાનું આખી મેથી દાણાનું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ રસપસતું આપણું મેથીનું શાક
તૈયાર છે. તો આપણું શાક મેથીનું મસ્ત મસ્ત રસાદાર તૈયાર છે. તમે જોઈ શકો છો. હવે આપણે શાકને બાજરાના રોટલા જોડે પણ ખાઈ શકાય, જુવારના રોટલા જોડે ખાઈ શકાય, રોટલી ભાખરી જોડે ખાઈ શકાય. જેને જે રીતે આપણને ભાવે તે રીતે આપણે ખાવાનું છે. તો મેથીનું શાક તમને આ રેસીપી કેવી લાગી તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂર લખજો તમે કઈ રીતે બનાવો છો મેથીનું શાક. ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.